નમસ્કાર મિત્રો। તો જે NMMSનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે ક્યારે આવતું હોય છે, તેમજ આ વર્ષનું જિલ્લા વાઇઝ મેરિટ લિસ્ટ ક્યારે આવશે તેના વિશેની માહિતી જોઈએ। તેમજ જે તમારી સ્કોલરશિપ છે તે બેંક એકાઉન્ટમાં કઈ રીતે જમા થશે અને કઈ બેંક એકાઉન્ટમાં ખાતું હશે તો સ્કોલરશિપ જમા થશે તેની વિશેની સંપૂર્ણ માહિતી અહીં જોઈશું। તો જે તમારું જ્યારે રિઝલ્ટ આવ્યું હતું ત્યારે પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કુલ 5097 વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળશે અને આ સ્કોલરશિપ છે તે તમારે રાષ્ટ્રીયકૃત બેંક એટલે કે જે સરકારી બેંક હશે તેમાં જ મળશે। તો જે સરકારી બેંકમાં તમારું ખાતું હોય તે ખાતાને તમારે આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે। જ્યારે પણ તમે આધાર કાર્ડ સાથે લિંક કરાવશો તો જ તમને આ સ્કોલરશિપ મળશે અને આ સ્કોલરશિપ અંદાજે તમારે જુલાઈ મહિનામાં મળવાપાત્ર રહેશે। એટલે કે તમારું જે પણ મેરિટ લિસ્ટ છે એ અંદાજે જુલાઈ મહિનામાં આવશે અને જિલ્લા વાઇઝ પણ તે જ સમયગાળામાં તમારું મેરિટ લિસ્ટ આવતું હોય છે। એટલે અલગ અલગ જિલ્લામાં તમારું અલગ અલગ મેરિટ લિસ્ટ પ્રમાણે તમારું નામ આવતું હોય છે અને આ તમામની તમારે જે પણ રજિસ્ટ્રેશનની પ્રોસેસ હોય છે તે તમારી શાળા તરફથી વેરીફાઈ કરાવવામાં આવશે અને જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર તમારે આ વેરીફાઈ કરાવવું પડશે। તેમજ જે પણ કોઈ પણ પ્રકારની તમારે આ પરીક્ષાને લગતી કોઈ પણ પ્રકારની તમારે માહિતી કે માર્ગદર્શનની જરૂર હોય તો તમારા જિલ્લા વાઇઝ અલગ અલગ નંબર આપેલા હોય છે તે તમે જે સ્ટેટ એક્ઝામિનેશનની વેબસાઇટ છે ACB એક્ઝામ ત્યાંથી તમે મેળવી શકશો અને તમામ પ્રકારનું તમારે રજિસ્ટ્રેશન અને શાળા તરફથી કરવાનું રહેશે અને તેની જવાબદારી પણ તમારી ઉપર અને શાળા તરફ રહેશે તેના વિશેની અહીં તમારે નોટ આપવામાં આવેલી છે અને જો જે તમારે બેંક એકાઉન્ટ છે તે તમે આધાર કાર્ડ સાથે પણ લિંક કરાવવું ફરજિયાત છે અને અંદાજે મેરિટ લિસ્ટ જુલાઈ મહિનામાં આવતું હોય છે અહીં તમને જણાવવામાં આવેલ છે અને જ્યારે પણ મેરિટ લિસ્ટ આવશે અને તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તેના વિશેની પણ માહિતી આ વિડીયો આ ચેનલ પર તમને જણાવવામાં આવશે। તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આગળની કોઈ પણ પરીક્ષાને લગતી કે જે NMMSને લગતી કઈ રીતની પ્રોસેસ હોય છે તેના વિશેની માહિતી મળતી રહે અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળ સાથે પણ શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને તે પણ તેનું આ જે પ્રશ્ન હોય છે તેના મનમાં તેનું સોલ્યુશન કરી શકે। તો આ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।